Myself, Drashti Khagram, and I am going to teach you maths. Students, today we will begin with chapter number 1, which is building of bricks. It means whenever we build something, we use bricks for that particular thing. આપણે કાંઈ પણ ચણતર કામ કરીએ ત્યારે આપણે બ્રિક્સ એટલે કે ઈંટનો ઉપયોગ કરીએ. પહેલાં આપણે થોડુંક હિસ્ટ્રીમાં જાણશું. બ્રિક પેટર્ન્સ ઓફ જાગૃતિ સ્કૂલ, એક સ્કૂલ છે એની બ્રિક પેટર્ન કેવી છે એના વિશે આપણે જાણશું. આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ બ્રિક પેટર્ન વિશે આપણી જે હિસ્ટોરિકલ બ્રિક્સ પેટર્ન અમુક અમુક જગ્યાએ જોવા મળે છે એના વિશે આપણે સમજશું. This is the true story of જાગૃતિ સ્કૂલ ઇન મુર્શિદાબાદ, વેસ્ટ બેંગાલ. એક સ્કૂલ છે વેસ્ટ બેંગાલમાં, એની આ ટ્રુ સ્ટોરી છે. When its building was being made, there was a plan to make brick patterns on the floor and wall. Jamal, Kalu and PR were the masons of the brick work. એટલે જ્યારે સ્કૂલનું ચણતર કામ ચાલતું હતું ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એક બ્રિક પેટર્ન અલગ અલગ જાતની ફ્લોર ઉપર અને વોલ્સ ઉપર આપણે બનાવશું. અને આ ત્રણ જે તમને નામ આપેલા છે એ લોકો મેસન્સ એટલે કે કડિયા હતા. They wanted to get new ideas for the school building, so they took their other friends to see the old tomb of Murshid Quli Khan. તમે અહીંયા ફોટો જોઈ શકો છો. આ ફોટોમાં પણ તમને ઘણી બધી બ્રિક પેટર્ન્સ જોવા મળશે. This building has a big floor with about 2000 beautiful brick patterns. These were made by masons long back about 300 years ago. એટલે આ તમે જે બ્રિક પેટર્ન્સ જોવો છો એ 300 વર્ષ પહેલાં 300 વર્ષ પહેલાં બનાવેલી હતી. હવે આપણે પેજ નંબર 2 ઉપર જોશું. અહીંયા પણ આપણે 3, 4 અને 5 નંબર કરી અને 3 અલગ અલગ જાતની પેટર્ન્સ આપેલી છે. ટોટલ 5 પેટર્ન્સ આપણે જોઈ. એમાંથી ક્વેશ્ચન છે વિચ ફ્લોર પેટર્ન ડુ યુ લાઇક ધ મોસ્ટ. આ 5માંથી તમને જે સૌથી વધારે ગમી હોય એ તમારે લખવાની. ફોર સપોઝ 3, ટેક્સ્ટ બુકમાં જ આન્સર લખી નાખવાનો 3. હેવ યુ સીન સચ પેટર્ન્સ એનીવેર. તમે આવી પેટર્ન્સ ક્યાંય જોયેલી છે? ધ મેસન્સ કેમ બેક એક્સાઇટેડ. જમાલ સેડ in those days they had made so many interesting brick patterns. We had forgotten this. Let us make some nice designs on the floor for this school. Each mason made a different brick pattern. The school is proud to have such a beautiful building. Children play and sing on it and also make new patterns themselves. પછી આ જે કડિયા છે એ પાછા આવીને એમ વિચારે છે કે પહેલાંના જમાનામાં જે બ્રિક્સ હતી એની જે પેટર્ન્સ હતી એ બહુ સરસ બનાવેલી હતી. હવે તો આપણે એવું કાંઈ કરતા જ નથી. તો આપણે શું કામ આ સ્કૂલ માટે આપણે શું કામ નહીં આ સ્કૂલ માટે એવી બ્રિકની અલગ અલગ પેટર્ન બનાવીએ. અને હજી તમે અહીંયા જાઓ તો તમને ફ્લોર ઉપર અને વોલ ઉપર આવી અલગ અલગ જાતની બ્રિક પેટર્ન્સ જોવા મળશે, જ્યાં છોકરાઓ હજી પણ રમે છે, ડાન્સ કરે છે અને સ્ટુડન્ટ્સ પણ ત્યાં જઈને પોતાની રીતે નવી નવી બ્રિક પેટર્ન્સ બનાવે છે. હવે તમે પેજ નંબર 3 ઉપર જોઈ શકો છો ABCDEFGHI J K. આમાં અલગ અલગ રીતે બ્રિક પેટર્ન્સ છે. અલગ અલગ રીતથી બ્રિક ગોઠવી અને અલગ અલગ પેટર્ન્સ બનાવેલી છે. એની નીચે જ 3 ક્વેશ્ચન આપેલા છે. એ ત્રણેય ક્વેશ્ચનના આન્સર્સ આપણે ટેક્સ્ટ બુકમાં જ લખશું. પહેલો ક્વેશ્ચન છે વિચ પેટર્ન ઇઝ મેડ ઇન અ સર્કલ. આટલી બધી બ્રિક પેટર્ન્સ છે એમાંથી સર્કલમાં કઈ બ્રિક પેટર્ન બનાવેલી છે? તો તમે જોઈ શકો છો કે એક જે છે એ જ સર્કલમાં બનાવેલી છે, તો એનો આન્સર આવશે જે. નેક્સ્ટ છે ઇન વિચ પેટર્ન કેન યુ શો મિરર હાફ્સ, ડ્રો અ લાઇન. એટલે તમે વચ્ચે એક મિરર રાખી દો તો બે બાજુ સરખી લાગે એવી કઈ બ્રિક પેટર્ન છે એ તમારે લખવાનું છે અને એના ઉપર એક લાઇન પણ ડ્રો કરવાની છે. તો એ બ્રિક પેટર્ન છે એચ. તો અહીંયા લખશું આપણે એચ.
અને એના ઉપર આપણે આ રીતે સેન્ટરમાં એક મિરર લાઇન ડ્રો કરીએ તો તમે જોઈ શકો છો કે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બે ઇક્વલ જ દેખાશે. તો આન્સર આવશે એચ, અને એચ પેટર્ન ઉપર તમારે આ રીતે ડોટેડ લાઇન ડ્રો કરવાની રહેશે ટેક્સ્ટબુકમાં જ. નાવ ડ્રો સમ ન્યૂ ફ્લોર પેટર્ન્સ. તમે ફ્લોર પેટર્ન્સ બુકમાં ડ્રો કરી શકો છો તમારી રીતે, તમને મનગમતી. અહીંયા સ્પેસ આપેલી છે, એમાં 2 થી 3 ફ્લોર પેટર્ન્સ તમે ડ્રો કરશો તો ઇનફ છે. હવે આપણે સ્ટાર્ટ કરશું પેજ નંબર 4. પેજ નંબર 4માં ફર્સ્ટ વન છે હાઉ ટુ ડ્રો અ બ્રિક. એટલે કે તમારે એક ઈંટ ડ્રો કરવી છે તો તમે એને કઈ રીતે ડ્રો કરી શકો. ધીસ આર 2 ફોટોઝ ઓફ ધ સેમ બ્રિક. તમે બુકમાં જોઈ શકો છો કે અહીંયા 2 ફોટોઝ બ્રિકના આપેલા છે, પણ એ સેમ બ્રિક જ છે. એક ઊભી રાખેલી છે અને એક સીધી રાખેલી છે. ઇન વન ફોટો વી કેન સી ઓનલી વન ફેસ. એટલે તમે આ ફોટો જોવો તો આમાં તમને ખાલી એક જ મોઢું દેખાય છે. ઇન અધર વી કેન સી 3 ફેસીસ. અને જ્યારે આ બ્રિક છે એમાં 1, 2 અને 3 આ રીતે તમને 3 ફેસીસ દેખાય છે. તો સર્કલ ધ ફોટોઝ શોઈંગ 3 ફેસીસ. આ ફર્સ્ટ પિક્ચર છે એમાં આપણે 3 ફેસીસ દેખાય છે, તો એના ઉપર આપણે આ રીતે સર્કલ ડ્રો કરશું. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલા છે હાઉ મેની ફેસીસ ઇન ઓલ ડઝ અ બ્રિક હેવ. આ ક્વેશ્ચન આન્સર્સ તમારે CWમાં કોપી કરવાના છે. હાઉ મેની ફેસીસ ઇન ઓલ ડઝ અ બ્રિક હેવ. તો આન્સર આવશે 6. આ 3 ફેસીસ આપણે દેખાય છે અને બીજા પાછળ 3 નથી દેખાતા એટલે 3 + 3 gives 6. એટલે બ્રિક્સને ટોટલ 6 ફેસીસ હોય. ઇઝ એની ફેસ અ સ્ક્વેર. હવે એમ ક્વેશ્ચન છે કે આ આટલા ફેસીસ છે આમાંથી એકય ફેસ છે એ સ્ક્વેર છે, તો આન્સર આવશે નો. તમારે CWમાં ક્વેશ્ચન અને આન્સર આ કોપી કરવાના છે. આ પેજ ઉપર જે ક્વેશ્ચન આન્સર્સ છે એ તમને અસાઇનમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે, એમાં બધું લખેલું જ છે ડિટેલમાં કઈ રીતે તમારે CWમાં લખવાનું છે અને કઈ રીતે તમારે ટેક્સ્ટબુકમાં લખવાનું છે. નેક્સ્ટ છે ડ્રો ધ સ્મોલેસ્ટ ફેસ ઓફ ધ બ્રિક. એક બ્રિકનો સ્મોલેસ્ટ ફેસ તમારે ડ્રો કરવાનો છે, તો એ કંઈક આ રીતે ડ્રો થશે. આ છે બ્રિકનો સ્મોલેસ્ટ ફેસ. હવે છે ક્વેશ્ચન નંબર 2. વિચ ઓફ ધીસ આર ધ ફેસીસ ઓફ અ બ્રિક? માર્ક અ ટિક. એટલે આપણે આટલા બધા ફેસીસ આપેલા છે એમાંથી જે બ્રિકનો ફેસ છે એમાં આપણે ટિક કરવાનું છે. તો આ એક બ્રિકનો ફેસ છે. આ ફોર્થ પિક્ચર છે એ પણ એક બ્રિકનો ફેસ છે, અને એક આ લાસ્ટ વન છે એ પણ બ્રિકનો ફેસ છે. તો આ આપણે ટિક માર્ક કરશું. CWમાં તમે ખાલી આ 3 ફેસીસ ડ્રો કરી નાખશો ક્વેશ્ચન લખીને તો પણ ચાલશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન વિચ ઓફ ધીસ ઇઝ અ ડ્રોઈંગ ઓફ અ બ્રિક. આપણે અહીંયા અમુક પિક્ચર્સ આપેલા છે એમાંથી કયો પિક્ચર છે એ બ્રિકનું છે, જે છે એના ઉપર આપણે ટિક માર્ક કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ આટલા બધા 5 ફિગર્સ આપેલા છે એમાંથી જે આ 4th નંબરનું ફિગર છે એ જ એક બ્રિક જેવું લાગે છે. બ્રિક કોઈ દિવસ આ રીતે સર્કલ ના હોય. તમે એને કટ કરો ને એમાં ચેન્જીસ કરો તો અલગ વાત છે, પણ જે કંપનીમાંથી ફેક્ટરીમાંથી બ્રિક બનીને આવે એ કંઈક આવી જ હોય દેખાવમાં. એટલે આ એક બ્રિકનો ફેસ છે. હવે આ સ્ક્વેર જેવું લાગે છે એટલે આ બ્રિકનો ફેસ ન હોઈ શકે. આ પણ ટ્રાયંગલ છે એટલે આ પણ બ્રિકનો ફેસ ના હોઈ શકે, અને આ પણ સ્ક્વેર જેવું લાગે છે એટલે આ પણ ના હોઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મેક અ ડ્રોઈંગ ઓફ ધીસ બોક્સ ટુ શો 3 ઓફ ઇટ્સ ફેસીસ. એટલે તમારે આ કંપાસ બોક્સ છે એનું એવી રીતે ડ્રોઈંગ બનાવવાનું છે કે એના 3 ફેસીસ દેખાય. હું તમને આ બુકમાં એવી રીતે એક ડ્રોઈંગ કરી આપું છું.
અસાઇનમેન્ટમાં પણ છે, એ જ રીતે તમારે કરવાનું રહેશે. આ રીતે તમે કંપાસનું એક પિક્ચર રફલી ડ્રો કરશો CWમાં તો ચાલશે. આમાં 1, 2 અને 3 3 ફેસીસ દેખાય છે, જ્યારે આમાં ખાલી એક જ ફેસ દેખાય છે. નેક્સ્ટ વન છે, કેન યુ મેક અ ડ્રોઈંગ ઓફ અ બ્રિક વિચ શોઝ 4 ઓફ ઇટ્સ ફેસીસ? તો આન્સર આવશે નો. આપણે બ્રિકનું એવું પિક્ચર ડ્રો ન કરી શકીએ કે જેમાં એના 4 ફેસ દેખાતા હોય. હવે આપણે પેજ નંબર 5 ઉપર આવ્યા. અ વોલ ધેટ વિલ નોટ ફોલ. વન ડે મુનિયા એન્ડ ઝૈનબ આર પ્લેઇંગ વિથ બ્રિક્સ એન્ડ મેકિંગ ધેર વોલ્સ. ઇચ મેક્સ અ ડિફરન્ટ વોલ. એટલે કે બે ગર્લ્સ છે, ઝૈનબ અને મુનિયા. એ બે ગર્લ્સ અલગ અલગ જાતની બ્રિક્સથી વોલ બનાવે છે. ઝૈનબ સેઝ હર વોલ વિલ નોટ ફોલ ઇઝીલી. Masons too do not put bricks one on top of the other as Munia has done. તમે જોઈ શકો છો કે મુનિયાએ એક બ્રિકની ઉપર જ બીજી બ્રિક મૂકેલી છે, જ્યારે ઝૈનાબે નીચે 3 બ્રિક મૂકી છે, એકદમ સેન્ટર આવે એવી રીતે બીજી બ્રિક મૂકી છે. સેમ એ જ વસ્તુ એને અહીંયા સેન્ટર આવે એમાં એના ઉપર બીજી બ્રિક મૂકી છે, અને આ બેના સેન્ટરમાં એક ત્રીજી બ્રિક મૂકેલી છે. તો ઝૈનબ જે રીતે બનાવે એ જ રીતે મેસન્સ એટલે કે કડિયા પણ બ્રિક્સ છે એ ગોઠવે. મુનિયા છે એને બ્રિક્સ ગોઠવી છે, એવી રીતે જો બ્રિક્સ આપણે ગોઠવીએ તો વોલ છે એટલે કે જે દિવાલ છે એ પડવાના ચાન્સ રહે. વોટ ડુ યુ થિંક વિચ વોલ વિલ બી સ્ટ્રોંગર? તો આન્સર આવશે કે ઝૈનબની વોલ છે એ સ્ટ્રોંગર હશે. આ તમારે આ ક્વેશ્ચન્સ આમાં લખવાની કે ટેક્સ્ટબુકમાં કે CWમાં લખવાની જરૂર નથી. લુક ફોર વોલ્સ વેર યુ કેન સી ડિફરન્ટ બ્રિક પેટર્ન્સ. એટલે તમે જ્યારે પણ બહાર જાઓ ત્યારે તમે અલગ અલગ જાતની બ્રિક પેટર્ન્સ જોજો. નેક્સ્ટ વન છે ડિફરન્ટ વોલ પેટર્ન્સ. હિયર આર ફોટોઝ ઓફ 3 કાઇન્ડ ઓફ બ્રિક વોલ્સ. કેન યુ સી ધ ડિફરન્સ ઇન ધ વે બ્રિક્સ આર પ્લેસ્ડ? તમે જોઈ શકો છો કે આમાં 3 અલગ અલગ રીતે બ્રિક્સ મૂકેલી છે. એકમાં આડી મૂકેલી છે અને સીધી મૂકેલી છે, વળી પાછી આડી અને પછી સીધી. એ રીતે આ આખી વોલ બનાવેલી છે. જ્યારે આ છે એમાં આમ નહીં પણ એક બ્રિક આમ મૂકેલી છે અને બીજી બ્રિક છે એ આમ મૂકેલી છે. અને થર્ડ વન છે એમાં પણ 3 બ્રિક્સ આ રીતે મૂકેલી છે અને એક બ્રિક છે એ આ રીતે મૂકેલી છે. એટલે એક લાઇનમાં આડી બ્રિક્સ આવશે અને એક લાઇનમાં આ રીતે ઊભી બ્રિક્સ આવશે. નેક્સ્ટ છે નાવ મેચ ધ ફોટો ઓફ ઈચ વોલ વિથ ધ કરેક્ટ ડ્રોઈંગ બિલો. આ 3 ડ્રોઈંગ્સ છે એ આ ત્રણેયને સિમિલર જ છે, તો આપણે આમાંથી મેચ કરવાનું છે. આ મેચ તમે ટેક્સ્ટબુકમાં જ કરશો તો ચાલશે. હવે આ જે ફર્સ્ટ વન છે એ આ સેકન્ડ ફોટો હારે મેચ થાય છે, તો આપણે એને આ રીતે મેચ કરી નાખશું. પછી જે સેકન્ડ વન છે એ થર્ડ ફોટોને સિમિલર છે, તો એને આપણે આ રીતે મેચ કરી નાખશું. અને થર્ડ વન છે એ ફર્સ્ટ ફોટો હારે મેચ થાય છે, તો એને આપણે આ રીતે જોઈન્ટ કરી નાખશું. પેજ નંબર 6 લુકિંગ થ્રુ અ બ્રિક જાલી. એટલે તમે ઘણીવાર બ્રિક પેટર્ન્સ એવી પણ જોઈ હશે કે એમાં વચ્ચે વચ્ચે થોડી જગ્યા રહેતી હોય. એ જે જગ્યા રહેતી હોય એને આપણે જાલી કહી શકીએ. ધ મેસન્સ હુ બિલ્ટ જાગૃતિ સ્કૂલ હેડ ઓલ્સો મેડ ડિફરન્ટ જાલી પેટર્ન્સ ઓન ધ વોલ્સ. તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ જાલી પેટર્ન્સ બનાવેલી છે. બ્રિક્સનું અરેન્જમેન્ટ આપણે કરીએ એ રીતે તમે જાલી પેટર્ન્સ અલગ અલગ ફોર્મ કરી શકો છો. હાઉ મેની ડિફરન્ટ જાલી પેટર્ન કેન યુ સી ઇન ધીસ 2 ફોટોઝ?
અહીંયા 2 ફોટોઝ છે, એમાં તમે કેટલી ડિફરન્ટ ટાઈપની જાલી પેટર્ન્સ જોઈ શકો છો? તો આન્સર આવશે 5. અહીંયા આપણે 5 અલગ અલગ જાતની જાલી પેટર્ન્સ જોઈ શકીએ છીએ. આ આન્સર તમે અહીંયા ટેક્સ્ટ બુકમાં જ લખી નાખજો, CWમાં કોપી કરવાની જરૂર નથી.